તો આપણે આગળની થિયરી જોવાની છે પરમાણ્વીય દળ, બરાબર, એટમનું દળ જોવાનું છે, બરાબર. તો આની અંદર કહે છે કે ડાલ્ટને પરમાણ્વીય દળ વિશે સમજાવ્યું હતું. કોને સમજાવ્યું હતું? ડાલ્ટને. અને એ પરમાણુનું દળ તો કે એના મત અનુસાર એક જ તત્વના પરમાણુઓના પરમાણ્વીય દળ એ એક સરખા હોય છે. એટલે એક તત્વથી જે બનેલા છે, ઓક્સિજન હોય તો ઓક્સિજનની વાત કરે, હાઇડ્રોજન હોય તો હાઇડ્રોજનની વાત કરે, એમ એક જ તત્વના પરમાણુઓનું પરમાણ્વીય દળ એ કેવું હોય છે? એક સરખું હોય છે. પરંતુ અલગ અલગ તત્વના પરમાણ્વીય દળ કેવા હોય છે? અલગ અલગ. આપણે ઓક્સિજન લઈએ, હાઇડ્રોજન લઈએ, નાઇટ્રોજન લઈએ, તો અલગ અલગ તત્વોના પરમાણ્વીય દળ અલગ અલગ હોય છે. આમ ડાલ્ટનના પરમાણુઓને અંગત વજન માપવામાં નિષ્ફળ ગયો હતો. એને પોતાનું અંગત ત્યાં આગળ એ પરમાણુનું અંગત વજન માપ્યું, પણ એ કેવો ગયો હતો? નિષ્ફળ ગયો હતો. જેના કારણે તેને તત્વો તથા સંયોજનોનું વજન માપ્યું. પછી એને તત્વ અને સંયોજનનું વજન આપ્યું. આ બધી તેને બતાવ્યું કે પરમાણ્વીય દળ વિશેની થોડી સમજ આપવાનો એને જાતે શું કર્યો? પ્રયત્ન કર્યો. એક્ઝામ્પલ લે છે, બરાબર, કે પ્રયોગ પરથી દર્શાવ્યું કે 1 ગ્રામ હાઇડ્રોજન વાયુ, કેટલો ગ્રામ? 1 ગ્રામ. એમાં ઓક્સિજન તો કે 7.367 એટલે 7.9 સમથિંગ ગ્રામ ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા કરીને પછી એ પાણી બનાવે છે, બરાબર. જો આપણે પાણીના અણુસૂત્રની વાત કરીએ તો પાણીનું અણુસૂત્ર H2O છે, હાઇડ્રોજન 2 હોય અને ઓક્સિજન 1 હોય. એ પ્રમાણે વાત કરીએ તો કે તે દિવસથી ડાલ્ટને પાણીના બંધારણમાં પરમાણુઓના પ્રમાણ સમજાવી શક્યો નહોતો. એને સમજાવવાનો પ્રયત્ન કર્યો, લીધું પણ ખરું, પણ પરફેક્શન જે આવવું જોઈએ એ આવ્યો નહીં. તો ત્યારે સરળ પદ્ધતિ સમજાવ્યું કે હાઇડ્રોજન અને ઓક્સિજનના પરમાણુઓ એ સમાન માત્રામાં, કેવી માત્રામાં? સમાન માત્રામાં મિશ્ર થઈને શું બને છે? પાણી. એવું કહેવાનો એને ટ્રાય કર્યો. આ ઓક્સિજનનું દળ એ પરમાણ્વીય દળના સરખામણીમાં 7.9 સમથિંગ એને ઘણું ગણ્યું. એટલે ઓક્સિજનનું દળ છે એ હાઇડ્રોજન કરતા, કોના કરતા? હાઇડ્રોજન કરતા વધારે છે. એટલે કે ઓક્સિજનનું દળ હાઇડ્રોજનની સરખામણીમાં 7.9 ગણું લીધું. કારણ કે પેલું 1 હતું અને પેલું 7.9 સમથિંગ હતું, બરાબર છે. આ વાસ્તવમાં એ સાચું નહોતું, પરંતુ પાણીના અંદર કહે છે કે હાઇડ્રોજનના 2 પરમાણુ, જેવું H2O નું સૂત્ર કે હાઇડ્રોજનના 2 પરમાણુ અને ઓક્સિજનનો 1 પરમાણુ એટલે H2 અને O એટલે પાણીનું અણુસૂત્ર H2O બને છે. ત્યારે એને ગણતરી કરી, બરાબર છે. તો હાઇડ્રોજનના પરમાણુ સરખામણીમાં 2 ગુણ્યા 7.9 એટલે કે એનો ગુણાકાર કરો તો 15.873 ગણું દળ એનું થાય. જેને પહેલા જાતે ટ્રાય કર્યો, બરાબર છે, અલગ અલગ તત્વોનો, પણ એનાથી ના મળ્યું તો તત્વ સાથે એને સંયોજનો લીધા. તો અહીં એક સંયોજનનું ઉદાહરણ આપ્યું H2O. આમ ડાલ્ટન પછી ડાલ્ટને અમુક તત્વોના પરમાણ્વીય દળને અલગ અલગ વૈજ્ઞાનિકોએ હાઇડ્રોજનના માપના સંદર્ભમાં ગણાવ્યા. કોના? હાઇડ્રોજન સાથે કમ્પેરીઝન કરી એટલે હાઇડ્રોજનના માપમાં. ત્યારબાદ હાઇડ્રોજન આધારિત એને ઓક્સિજન એ વધુ ક્રિયાશીલ છે અને ઘણા બધા સંયોજનો એ આપે છે. આમ કાર્બન 12 6C12 એટલે આ પરમાણુ ક્રમાંક કહેવાય, આ પરમાણુ દળાંક કહેવાય. આ પરમાણ્વીય દળ માપવાની સ્વીકારી. આમ એને માસ સ્પેક્ટ્રોમીટરની મદદથી નામના સાધન બનાવવામાં આવ્યું અને 20મી સદીમાં તેનો વિકાસ કર્યો. એના માપન માટે એને માસ સ્પેક્ટ્રોમીટર નામનું સાધન શોધ્યું, બરાબર છે. એ સાધન બનાવ્યું અને ત્યાર પછી એને 20મી સદીમાં એનો વિકાસ કર્યો. ત્યારબાદ દરેક પરમાણુઓનું દળ એના 9:2 ના સરખામણીમાં તેને સરખામણી કરી ત્યારે કાર્બન 12 એટલે C12 સમસ્થાનિકને 12 પરમાણુઓ, કેટલા? 12 એક સાથે 12 નો રેશિયો લે છે, બરાબર છે. એટલે કે 12 પરમાણુઓ દળની સાથે સરખામણી કરી અને એક એટોમિક માસ યુનિટ એટલે AMU નું ફૂલ ફોર્મ છે એટોમિક માસ યુનિટ, બરાબર. એ એટોમિક માસ યુનિટ એટલે કે એક એટોમિક માસ યુનિટની અંદર કાર્બનના પરમાણુનો પરમાણ્વીય દળનો 12મો ભાગ એટલે 1
1/12 એમ 12મા ભાગના દળને મુખ્ય માનવામાં આવે છે. આમ એટોમિક માસ યુનિટ ને સામાન્ય રીતે યુનિફાઈડ માસ યુનિટ પણ કહેવામાં આવે છે. AMU નું બીજું નામ છે યુનિફાઈડ માસ પણ કહેવાય અને U વડે પણ શું કરી શકીએ છીએ આપણે દર્શાવીએ છીએ. આમ કોઈ પણ પરમાણુનું પરમાણ્વીય દળ એના પરમાણુ સાથે કોની સાથે પરમાણુ સાથે પરમાણ્વીય વજન તરીકે પણ શું કરવામાં આવે છે ઓળખવામાં આવે છે. અને એ રીતે પરમાણ્વીય દળને બદલે આપણે પરમાણ્વીય વજન કયું વજન પરમાણ્વીય વજન એવો શબ્દનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. આમ ડાલ્ટનના જણાવ્યા અનુસાર કે દરેક પરમાણુઓનું પરમાણ્વીય દળ એક સરખા જ હોય છે. એ એવું માનતો હતો કે તત્વનો દરેક પરમાણુ જે તત્વ લીધો હોય એ તત્વનો દરેક પરમાણુ એ લોકોના દળ એક સરખા, પરંતુ એના પરથી એને પછીથી સાબિત કર્યું કે કુદરતી રીતે પ્રાપ્ય કરેલા દરેક તત્વના પરમાણુ એક સરખા પરમાણ્વીય દળ ધરાવતા નથી. બધા અલગ અલગ હોય તો બધા પોતપોતાનું દળ કેવું આપશે અલગ અલગ આપે છે. આ પછીની વાત કરીએ તો કહે છે કે રાસાયણિક પ્રક્રિયાઓ અથવા સામાન્ય પ્રક્રિયાઓમાં જે પરમાણ્વીય દળની ગણતરી કરીએ છે તે સરેરાશ પરમાણ્વીય દળ છે. કેવું છે સરેરાશ, એનું ઇક્વાલિટી કરે છે અને જેને તત્વના સમસ્થાનિકોને આધારે સમજવામાં આવે છે. બરાબર છે. અલગ અલગ સમસ્થાનિક દ્વારા અલગ અલગ એના પરમાણ્વીય દળ શું થાય છે બદલાય છે. આ જે સમસ્થાનિકો છે તો કાર્બનના સમસ્થાનિકો આવે છે, બરાબર છે, ઓક્સિજનના, બરાબર છે, અલગ અલગ બધાના સમસ્થાનિકો આવે છે. તો આગળની થિયરી છે સમસ્થાનિકો અને પરમાણ્વીય દળ, બરાબર છે. અલગ અલગ સમસ્થાનિકોના અલગ અલગ પરમાણ્વીય દળ હોય છે. તો કે ડાલ્ટને પરમાણુને અવિભાજ્ય કણ કીધો તો, બરાબર છે. અવિભાજ્ય નાનામાં નાનો અવિભાજ્ય કણ એને પરમાણુ કહેતા હતા, બરાબર. તો એ કણ તરીકે એને વ્યાખ્યાયિત કર્યા. ત્યારબાદ સંશોધકોએ બતાવ્યું કે પરમાણુઓમાં પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન જેવા કેટલાક મૂળભૂત કણો એની અંદર શું હોય છે હાજર હોય છે, બરાબર છે. અને જેમાં ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત જ્યારે પ્રોટોન ધન વીજભારિત ના કણોમાં હાજર હોય છે તથા દરેક પરમાણુમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા પણ કેવી હોય છે સમાન. એમાં કહે છે જેટલા ઇલેક્ટ્રોનની સંખ્યા એટલી જ પ્રોટોનની સંખ્યા, બરાબર. એટલે જેટલા માઈનસ હશે એટલા જ પ્લસ હશે, એટલે પરમાણુને તટસ્થ ગણવામાં આવશે. વીજભારની દ્રષ્ટિએ કેવો ગણવામાં આવશે તટસ્થ ગણવામાં આવે છે. તો કહે છે દરેક પરમાણુ ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા પણ કેવી હોય છે સમાન. આ ઇલેક્ટ્રોન પરના ઋણ વીજભાર અને પ્રોટોન પરના ધન વીજભારની કિંમત એક સરખી રાખવાને કારણે પરમાણુ વીજભારી રહી એટલે કે તટસ્થ વીજભારીય તટસ્થ તરીકે ઓળખાય છે. અને પ્રોટોન પરમાણુમાં ન્યુક્લિયસની અંદર પ્રોટોન એ પરમાણુના ન્યુક્લિયસમાં, ન્યુક્લિયસ એટલે કે પરમાણુ કેન્દ્રમાં, બરાબર છે, અંદર મધ્યમાં રહે છે, જ્યારે ઇલેક્ટ્રોન એ ન્યુક્લિયસની આજુબાજુની કક્ષામાં, ન્યુક્લિયસની કઈ કક્ષામાં આજુબાજુની કક્ષામાં ભ્રમણ કરે છે. આ આકૃતિમાં કીધું છે કે હાઇડ્રોજન, કાર્બન અને ઓક્સિજનના પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી. હવે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે એટલે એની અંદર પ્રોટોનની સંખ્યા 1, ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 1 છે. કાર્બનની વાત કરે તો કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે એટલે પ્રોટોનની સંખ્યા 6, ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 6. તો 6 પ્રોટોન છે તો આજુબાજુ થઈને એની અંદર 6 ઇલેક્ટ્રોન હશે, 2 4 અને 2 6 હોય છે, બરાબર. એવી જ રીતના ઓક્સિજનની વાત કરે તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક પણ 8 છે તો એમાં 8 પ્રોટોનની સંખ્યા હશે અને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેટલી હશે 8 હશે. તો અહીં આગળ 8 પ્રોટોન છે ન્યુક્લિયસમાં, ન્યુક્લિયસ એટલે પરમાણુ કેન્દ્રમાં, અને આજુબાજુ 8 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય છે. આની અંદર આ જે રાઉન્ડ બતાવે છે એ કક્ષા કહેવાય, બરાબર છે. તો એની અંદર કક્ષામાં 2n2 પ્રમાણે ગોઠવાય. કોના પ્રમાણે 2n2. પહેલી કક્ષામાં મેક્સિમમ 2 જ ઇલેક્ટ્રોન આવે, બીજામાં 8 આવે, ત્રીજામાં 18 આવે, ચોથામાં 32. એવી રીતના 4 કક્ષા KLMN આવી શકે છે, બરાબર. તો કહે છે પરમાણુ ન્યુક્લિયસમાં હાજર રહેલા પ્રોટોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક કહે છે.
જેટલા પણ પરમાણુ એ ન્યુક્લિયસમાં હશે, કઈ હશે? ન્યુક્લિયસમાં હશે, એ ન્યુક્લિયસમાં જેટલા હાજર રહેલા હશે એ પ્રોટોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક કહે છે. પરમાણુ ક્રમાંકને આપણે Z દ્વારા કોના દ્વારા Z દ્વારા દર્શાવીએ છે. આમાં ઓક્સિજનના ન્યુક્લિયસમાં 8 પ્રોટોન, કાર્બનના ન્યુક્લિયસમાં 6 પ્રોટોન અને હાઇડ્રોજનના ન્યુક્લિયસમાં 1 પ્રોટોન હાજર હોય છે. તો ઓક્સિજનનો, કાર્બન અને હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક એટલે ઓક્સિજનનો 8, કાર્બનનો 6 અને હાઇડ્રોજનનો 1 પરમાણુ ક્રમાંક હોય છે. આ પરમાણુ એ ન્યુક્લિયસમાં તટસ્થ કણો પણ હાજર રહેલા હોય છે. એ જે તટસ્થ કણો, પ્રોટોનને આપણે એવું કીધું કે પ્લસ, ઇલેક્ટ્રોનનો ચાર્જ માઈનસ, તો ન્યુટ્રોન જે હોય છે એ તટસ્થ, એનો કોઈ વીજભાર હોતો નથી. એટલે કે છે કે પરમાણુના ન્યુક્લિયસમાં તટસ્થ કણો પણ હાજર રહેલા હોય છે, જેને આપણે ન્યુટ્રોન કહેવામાં આવે છે. આમ પ્રોટોન અને ન્યુટ્રોનનું દળ લગભગ કેવું હોય છે? એક સરખું જ. તો ન્યુક્લિયસનું કુલ દળ શોધવું હોય આપણે, કોનું? ન્યુક્લિયસનું કુલ દળ, તો પ્રોટોનનું દળ વત્તા ન્યુટ્રોનના દળ, એ બંનેના સરવાળાને આપણે શું કહીશું? ન્યુક્લિયસનું દળ કહેવામાં આવે છે. આ પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાને પરમાણુનો દળાંક કહેવાય. દળાંકને આપણે A વડે દર્શાવીશું. આમ સરળતા ખાતર પરમાણુ દળાંકને તેના ડાબી બાજુ તળિયે લખવામાં આવે છે. ક્યાં લખવામાં આવે છે? ડાબી બાજુ તળિયે. અને પરમાણુ ક્રમાંકને જમણી બાજુ ઉપર લખવામાં આવે છે. બરાબર છે. એની અંદર કે છે કુલ 12 કણો હોય તો કાર્બનના ન્યુક્લિયસમાં છે જેમાં 6 પ્રોટોનની સંખ્યા, જ્યારે ન્યુટ્રોનની સંખ્યા શોધવી હોય તો કુલમાંથી પહેલા શું કરવા પડે? બાદ કરવા પડે. તો 12 માંથી જ હોય હશે કેટલા? 12 માં 12 - 6 એટલે કેટલા રહેશે? 6 રહે છે. એ રીતના ઘણા બધા 8 પ્રોટોન 8 ન્યુટ્રોનની વાત કરે છે. આમ કુલ 16 હોય. બરાબર છે. ઓક્સિજનની વાત કરે તો એની અંદર પરમાણુ ક્રમાંક 8, પરમાણુ દળાંક 16. બરાબર છે. એટલે 8O એની ઉપર 16 એવું આપણે શું કરી શકીએ? લખી શકીએ. આમ પરમાણુ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય છે, કારણ કે જેટલા પ્રોટોન એટલા જ ન્યુટ્રોન છે. તો કે 8 પ્રોટોન ને 8 ન્યુટ્રોન હોય તો પરમાણુ ક્રમાંકના તત્વો એ બદલાયેલા જોવા મળે છે. અને તત્વ એક એવો પદાર્થ છે, તત્વ કેવો પદાર્થ છે? એક એવો પદાર્થ કે જેમાં દરેક પરમાણુઓના પરમાણુ ક્રમાંક એક સમાન હોય છે. શું કીધું? કે તત્વ એક એવો પદાર્થ છે કે જેમાં દરેક પરમાણુ, એ તત્વ ગમે તેમાં હશે તો કે દરેક પરમાણુઓમાં પરમાણુ ક્રમાંક એના એક સમાન હોય છે. પરંતુ જો દરેક પરમાણુઓના ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા જો એક સરખી હોય એ જરૂરી નથી. એક્ઝામ્પલ તરીકે લે છે કે કુદરતમાં મળતા ઓક્સિજન, તો કે એમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હતી? સરખી. પરંતુ તેમાં ન્યુટ્રોનની સંખ્યામાં, કઈ સંખ્યામાં? ન્યુટ્રોનની સંખ્યામાં વિવિધતા જોવા મળે છે. અને એક જ તત્વના પરમાણુઓના પરમાણુ ભારાંકમાં પણ શું જોવા મળે છે? ફરક. એટલે સમસ્થાનિકો આવશે એમાં. તો ઉદાહરણ તરીકે એક જ ઓક્સિજનમાં પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા એ 8 હોય, જ્યારે બીજા પ્રકારના ઓક્સિજન પરમાણુમાં 8 અને 9 હોય અને ત્રીજા પ્રકારમાં 8 અને 10. તો આ ઓક્સિજનના સમસ્થાનિકો થયા. ડ્યુટેરિયમ, ટ્રિટિયમ, એ બધા એના નામ હોઈ શકે છે. બરાબર. એ કહે છે કોઈ પણ તત્વોના પરમાણુ કે જેના પરમાણુ ક્રમાંક સમાન પરંતુ એના પરમાણુ દળાંક કેવા હોય છે? ભિન્ન હોય છે. તો એવા તત્વોને એના સમસ્થાનિકો કહેવામાં આવે છે. બરાબર છે. આવા તબક્કે આપને જો તત્વના સરેરાશ પરમાણુના દળાંકને ગણતરીમાં લઈએ તો અમુક તત્વનો પરમાણુ દળાંક બરાબર છે એ અલગ અહીંયા આગળ બતાવશે. બરાબર છે. કેલ્ક્યુલેશન કરે છે. બરાબર. અને અલગ એના સરવાળા આવી શકે. ક્લોરીન હોય, બરાબર છે. ક્લોરીન માટે 35.5 આવે છે. કેટલું આવે છે? 35.5 આવે
છે. અહીંયા આગળ બધા અલગ અલગ પરમાણુ એના બતાવ્યા કે એલ્યુમિનિયમ માટે 26.93, આર્સેનિક માટે આટલું, બેરિયમ માટે 137. એવા ઘણા બધા અહીંયા આગળ એના ગણતરી કરીને એટલે કે કેલ્ક્યુલેટ કરીને લખેલા છે. બરાબર છે. આ વાત હતી કે એનું જે તત્વો હતા, પછી એના સમસ્થાનિકો હતા એનું. ઓકે, હવે આપણે જોવાનું છે નેક્સ્ટ થિયરી કે અણુ. બરાબર છે. આગળ જો આપણે પરમાણુની વાત કરીએ. બરાબર છે. પરમાણુ ભેગા થાય, કોણ ભેગું થાય? પરમાણુ જ્યારે ભેગા થાય ત્યારે અણુ બને. પરમાણુ કીધું કે નાનામાં નાનો અવિભાજ્ય કણ છે, તત્વનો નાનામાં નાનો અવિભાજ્ય કણ. બરાબર છે. એને આપણે શું કહેતા હતા? પરમાણુ. પણ બે પરમાણુ ભેગા થાય તો એક અણુની રચના કરે. તો કે ડાલ્ટને અણુ શું છે કે ડાલ્ટને તેની થિયરીમાં કીધું કે પરમાણુ સંયોજાઈને અણુ બનાવે. શું બનાવે? અણુ. અને જે તેને જોડેલા પરમાણુઓ એવું નામ આપ્યું કે તેને અનુસાર અણુ એટલે કે તેની ગોઠવણી જેના એક જ તત્વના પરમાણુઓમાં નિશ્ચિત ગોઠવણી અનુસાર જોડાઈને અણુ બનાવે. નિશ્ચિત ગોઠવણી. ઓક્સિજન બીજા ઓક્સિજન પરમાણુ સાથે જોડાય તો O2 ની વાત કરે. આમ આવા જ પરમાણુઓ એકબીજા સાથે રાસાયણિક બળ કે રાસાયણિક બંધથી પણ જોડાયેલા હોય છે. એ રાસાયણિક બંધની વાત કરીએ તો એકબીજા જોડે ભાગીદારી કરે. બરાબર, અલગ અલગ ટાઈપના બંધ આવે છે, પરંતુ અહીંયા આગળ કહે છે કે પરમાણુ એ તત્વોનો સૌથી નાનામાંનો ભાગ છે, પરંતુ તે સ્વતંત્ર રીતે, કેવી રીતે? સ્વતંત્ર રીતે ફરી શકતો નથી. અને આનાથી ઉલટું કે અણુ એ તત્વ અથવા સંયોજનનો નાનામાં નાનો ઘટક છે. તત્વ અથવા સંયોજનનો નાનામાં નાનો, અને તેને પોતાના અસ્તિત્વમાં સામાન્ય પરિસ્થિતિઓમાં ટકાવી શકે છે. પોતાની સામાન્ય પરિસ્થિતિ હશે એમાં પણ એ પોતે ટકાવી શકે છે. આમ તત્વના અણુઓ તે તત્વના રાસાયણિક ગુણધર્મો દર્શાવશે. શું દર્શાવશે? રાસાયણિક ગુણધર્મો દર્શાવે છે. આમ રાસાયણિક સંયોજનોને દર્શાવવા માટે આપણે અણુઓની સંજ્ઞાઓનો પણ ઉપયોગ કરવાનો છે. અહીં ઓક્સિજનની વાત કરશે. ઓક્સિજનના અણુ હોય તો બે ઓક્સિજનના પરમાણુ તો ઓક્સિજનનો અણુ બનાવશે. તો અહીં કે ઓક્સિજનના અણુની વાત કરીએ તો કે બે ઓક્સિજનના પરમાણુઓ જોડાવાથી શું બનશે? ઓક્સિજનનો અણુ. પણ બે છે એટલે દ્વિઅણુ કહેવામાં આવશે. બીજા દ્વિઅણુના ઘણા બધા ઉદાહરણ આપ્યા છે. હાઇડ્રોજન, નાઇટ્રોજન. તો આ હાઇડ્રોજન છે. બરાબર છે. બે હાઇડ્રોજનના પરમાણુ H2 બને. આ N2 છે. પછી આ ફ્લોરીન ની વાત કરીએ તો F2 થાય. આયોડીન છે, ક્લોરીન છે. આયોડીન ની વાત કરી છે. આ ક્લોરીન છે, આ બ્રોમીન છે. આ બધા કેટલા અણુ છે? દ્વિઅણુ છે. બરાબર છે. બે અણુ છે. બરાબર છે. એટલે અણુ એક છે. બરાબર છે. બે પરમાણુ ભેગા થયા છે એટલા માટે આપણે દ્વિઅણુ કહીએ છીએ. આ અમુક બીજા તત્વો એ આણ્વિક સ્વરૂપમાં, કયા સ્વરૂપમાં? આણ્વિક સ્વરૂપમાં જટિલ રચના ધરાવે છે. એ અણુ સાથે જોડાય છે. પણ એવું જરૂર નહીં કે બધા જ બેમાં હોય. બરાબર છે. અમુક એવા હોય છે કે બે કરતા વધારે પણ ફોસ્ફરસ હોય છે તો P4 ફોર્મમાં હોય, સલ્ફર હોય તો S8 ફોર્મમાં હોય છે. બરાબર છે. એટલે કે અમુક બીજા તત્વો એ આણ્વિક સ્વરૂપમાં જટિલ રચના ધરાવે છે. જેમ કે ફોસ્ફરસ ને અણુ 4 પરમાણુઓ જોડાશે. 4 પરમાણુઓ. જ્યારે સલ્ફરના અણુ હશે એમાં 8 પરમાણુઓ જોડાય છે. સામાન્ય રીતે તાપમાન અને દબાણે, બરાબર છે, સામાન્ય તાપમાન અને દબાણે એને જનરલ કોઈ પણ આગળ પ્રક્રિયા કરવામાં આવશે તો એ છૂટે. બરાબર છે. છૂટા પડશે, વિઘટન થાય. સલ્ફર હોય, બરાબર છે, નાના નાના અલગ અલગ ભાગમાં શું થાય છે? વિઘટન થાય. બરાબર છે. તો અહીં કહે છે કે 4 પરમાણુઓથી બનેલા અણુઓને આપણે ટેટ્રા એટોમિક અણુ કહેવાય. એની માટે ટેટ્રા. 2 હોય તો ડાય આવે, 3 હોય તો ટ્રાય આવે, 4 હોય તો ટેટ્રા, 5 હોય તો પેન્ટા, 6 હોય તો હેક્સા. એ રીતના બધા અલગ હોય તો અહીં 4 ની વાત કરી છે એટલે ટેટ્રા એટોમિક અણુ કહે છે. અને 3 કે તેથી વધુ પરમાણુ ધરાવતી રચના એ બહુ આણ્વીય રચના તરીકે કહે છે. બરાબર. 2 અથવા 2 કરતા વધારે હશે, મીન્સ કે 2 કરતા વધારે તો બહુ પરમાણ્વીય કહે છે. 3 કે તેથી વધુ, 2 હશે તો દ્વિઅણુ કહી દેશે. બરાબર છે. એટલે 3 કે તેથી વધુ પરમાણુ ધરાવતી રચનાને બહુ આણ્વીય પરમાણુ તરીકે ઓળખવામાં આવે. થોડાક જ વર્ષો પહેલા
કાર્બનનું એક જ સ્વરૂપ શોધાયું હતું જેમાં કાર્બનના 60 પરમાણુ હતા, બરાબર છે. બકીબોલ હતો કે ફૂલ રિંગ, બરાબર. તો જેને બકમિનિસ્ટર ફૂલ રિંગ કહેતા હતા. શું કહેતા હતા? બકમિનિસ્ટર ફૂલ રિંગ. તો અહીંયા આગળ ફોસ્ફરસ, 4 ફોસ્ફરસ છે એ એની રચના આપેલી છે કે જે જોડાયેલા છે અને અહીં 8 ફોસ્ફરસ છે, બરાબર. તો આ સંયોજનના અણુઓ એક કરતા વધારે પરમાણુઓના સંયોજનને કારણે બને છે. એની અંદર એક કરતા વધારે પરમાણુઓ છે અને એ પાણીના અણુ કે જે એક કરતા વધુ પરમાણુઓના બને, બરાબર છે. પાણીની વાત કરે તો એની અંદર પણ H2 એટલે બે હાઇડ્રોજન અને એક ઓક્સિજન, એટલે એની અંદર પણ એક કરતા વધુ પરમાણુથી બને છે પાણીના. એક અણુમાં હાઇડ્રોજનના 2 પરમાણુ, ઓક્સિજનનો એક પરમાણુ હાજર હોય છે જેને H2O કહેવાય. જ્યારે એમોનિયાની વાત કરે તો એમોનિયા NH3 એટલે નાઇટ્રોજન 1 હાઇડ્રોજન 3 હોય છે. આ એક અણુમાં નાઇટ્રોજન અને હાઇડ્રોજન 3. ઇથાઇલ આલ્કોહોલની વાત કરે તો C2H5OH એમાં 9 અણુઓનો બન્યો છે જેમાં કાર્બન 2 કાર્બનના અણુ, 6 હાઇડ્રોજનના અને એક અણુ ઓક્સિજનનો એની અંદર હોય છે. તો આ પાણીની રચના છે. 2H અને 1O તો H2O, એમોનિયા છે તો NH3, ઇથાઇલ છે, બરાબર છે. એની અંદર 9 છે, 3 ને 3 6 અને બીજા પાછળ એની રચના એ રીતના ગોઠવાયેલી હોય છે, બરાબર. આ થિયરીની અંદર આપણે એ જોયું હતું કે એકબીજા સાથે જે જોડાય છે એમાં દ્વિઅણુ હતા, બહુઆણ્વીય 3 કરતા વધારે, બરાબર છે. તો એ અણુઓનું આપણે આણ્વીય દળ જોવાનું છે. શું જોવાનું છે? આણ્વીય દળ. તો કે નિશ્ચિત સ્વરૂપે આણ્વીય દળને નિશ્ચિત સ્વરૂપે જે જ્ઞાત હોય, જે ખબર હોય એને નિશ્ચિત સ્વરૂપે દર્શાવાય છે. આણ્વીય સૂત્ર કહેવાય છે. આણ્વીય સૂત્રમાં તત્વ કે સંયોજનનું હોઈ શકે, બરાબર. કોઈ તત્વ હોય અથવા એના સંયોજનનું આણ્વીય સૂત્ર હોઈ શકે છે. આમ સંયોજનનું અણુ સૂત્ર સામાન્ય રીતે તેમાં રહેલા તત્વો દર્શાવશે. તેમાં રહેલા કોણ દર્શાવશે? તત્વો દર્શાવે છે. તેથી તેની મદદથી કેટલાક તત્વો એ પરમાણુઓ સાથે જોડાય છે. તો અહીંયા આગળ CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ, H2O એટલે પાણી, NH3 એટલે એમોનિયા જેવા અણુઓ ના દળ એ સરળતાથી આપણે ગણી શકાય છે. અહીં CO2 ની વાત કરી, CO2 નું ગણવું હોય તો કાર્બનનો જે પરમાણુય દળ છે એ 12 છે. તો એક જ કાર્બન છે. CO2 ની વાત કરે તો 12 ગુણ્યા 1, બરાબર છે, એટલે 12 આવશે. અને ઓક્સિજન કેટલા છે? 2, બરાબર છે. એટલે એક ઓક્સિજન માટે પરમાણુય દળ 16, તો 16 દુ 32, બરાબર છે. આ બંનેનો આપણે સરવાળો કરીએ તો 44. એટલે CO2 નું જે આણ્વીય દળ છે, કોનું? CO2 નું આણ્વીય દળ એ 44 યુનિટ થાય. કેટલું થાય? 44 યુનિફાઈડ કો અથવા એટોમિક માસ યુનિટ કો સરખું છે, બરાબર છે. એવી રીતના NH3 ની વાત કરે છે. NH3 એટલે એમોનિયાની વાત કરે. એમોનિયામાં નાઇટ્રોજન છે, એક જ નાઇટ્રોજન વપરાય. પરમાણુય દળ 14 છે, એટલે 14 એકા 14. હાઇડ્રોજન 3 છે, તો એક હાઇડ્રોજન 1.08, તો 3, તો 1.08 ગુણ્યા 3 કરીશું તો 3.24. તો એનો જે સરવાળો 17.24 યુનિટ આવે. કેટલું આવે? 17.24. આમ જે પદાર્થો કે જે કુદરતમાં અણુ સ્વરૂપે મળતા નથી, કયા સ્વરૂપે મળતા નથી? અણુ સ્વરૂપે મળતા નથી, તેને આપણે અણુ સૂત્રના દળ સ્વરૂપે શું કરી શકીએ છીએ? લખી શકીએ છીએ. તો NaCl માટે આયનિક તત્વની વાત કરીએ, NaCl એટલે મીઠું, બરાબર છે. તો એ સોડિયમ ક્લોરાઇડ ની વાત કરીએ, બરાબર. તો એક Na અને એક Cl. Na માટે 23 અને Cl માટે 35.5. તો એ બંનેનો સરવાળો કરીશું તો એક NaCl નું દળ 58.5 થાય. કેટલું થાય? 58.5. આ વાત આપણે અલગ અલગ અણુઓ હતા એ અણુઓનું આણ્વીય દળ ગણ્યું. શું ગણ્યું? આણ્વીય. તો ઘણા બધા એક્ઝામ્પલ લઈને ઘણી બધી રીતના આપણે ઘણા બધા ઉદાહરણો આવે કે જે આપણે ગણી શકીએ. P2O5 ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ હોય, ઘણા બધા એક્ઝામ્પલ લઈ શકીએ છીએ.
હવે આગળની થિયરી છે મોલ સંકલ્પના, બરાબર છે? તો એ મોલ સંકલ્પનામાં આપણે અણુનો યુઝ કરીશું H2 છે, O2 છે, બરાબર? તો કે બે પદાર્થોને ભેગા કરી શું કરીએ છીએ? બે પદાર્થોને ભેગા કરીએ છીએ ત્યારે આપણને એક કે બે પદાર્થો નવા મળે છે, બીજા જ્યારે સંયોજાય છે ત્યારે નવો પદાર્થ મળે. તો કે જે હાઇડ્રોજન અને ઓક્સિજનને મિશ્ર કરીએ ત્યારે નવા પદાર્થ તરીકે આપણને શું મળે છે? પાણી મળે છે. H2 અને O2 એ બંને હાઇડ્રોજન અને ઓક્સિજન, આ બંને વચ્ચે જ્યારે પ્રક્રિયા કરીએ તો મળે છે H2O, બરાબર છે? પરંતુ એ H2 ના બે છે કારણ કે હાઇડ્રોજન ની આગળ આપણે બે વડે ગુણેલા છે એટલે, બરાબર? અને આમાં બે અણુ એટલે કે ચાર પરમાણુઓ હાઇડ્રોજનના અને એક અણુમાં બે પરમાણુ એ ઓક્સિજન સાથે સંયોજાઈને પાણીના બે અણુ બનાવે. સીધી વાત છે. હાઇડ્રોજનના બે અણુ, ઓક્સિજનનો એક અણુ, એ બંને જોડાઈને પાણીના બે અણુની રચના કરે છે, બરાબર? તો અલગ અલગ તત્વો માટે પરમાણુઓ કે અણુઓ એ સંયોજાઈને વિવિધ સંયોજનો, અલગ અલગ પ્રકારના સંયોજનો શું કરે છે? બનાવે છે, બરાબર? અને એ ગમે તેટલા નાના હોય પરંતુ આ સમસ્યાનું સમાધાન નિશ્ચિત એકમ એટલે કે નિશ્ચિત સ્વરૂપે અણુ કે પરમાણુઓની ગણતરીથી કરીએ તો એ સરળ બની જાય છે. અને આવી રાસાયણિક ગણતરી એ અણુ અથવા પરમાણુઓને એકમ માપ દર્શાવશે, બરાબર છે? અણુ અથવા પરમાણુઓની એક માપ દર્શાવશે, બરાબર છે? એટલે કે એકમ માપ દર્શાવે જેને આપણે શું કહીએ છીએ? મોલ. તો કે મોલ શબ્દ એ 1896 માં ઓસ્ટવાલ્ડ નામના વૈજ્ઞાનિકે, બરાબર? વિલેમ ઓસ્ટવાલ્ડ નામના વૈજ્ઞાનિકે કર્યો હતો, જેને મૂળ ગ્રીક નામ મોલ્સ પરથી, કોના પરથી? મોલ્સ પરથી, ખૂંદ અથવા એનો અર્થ થાય છે ખૂંદ અથવા પાડ્યું, એના પરથી મોલ શબ્દ આવે, જેને મોલ એ સંજ્ઞા વડે શું કરીએ છીએ? દર્શાવે છે, MOL, બરાબર છે? એની વાત કરીએ તો કે સરળ શબ્દમાં મોલ એ C12 પરમાણુ એટલે કે ચોક્કસ 0.012 kg એટલે 12 ગ્રામ, કેટલા ગ્રામ? 12 ગ્રામ વજન બરાબર. એટલે કે મોલની સંકલ્પના જો કાર્બનની સરખામણીમાં લે તો કાર્બનના પરમાણુ સાથે જો એની સરખામણી કરશે તો 1 ડઝન બરાબર 12 એટલે કમ્પેરીઝન કરે છે. એક ગ્રોસ હોય તો 144 નંગ આવે, એક ડઝન હોય તો એની અંદર કોઈ પણ વસ્તુ લઈ ડઝન ની વાત કરીએ તો એમાં 12 નંગ આવે, અને ગ્રોસ ની વાત કરીએ, કોની વાત કરીએ? ગ્રોસ ની, તો એમાં 144 નંગ આવે છે. તો આ મોલ એ ડઝન, બરાબર છે? જે મોલ છે, બરાબર, એ ડઝન ની અને ગ્રોસ ની વાત કરીએ તો ડઝન અને ગ્રોસ ની માપક વૈજ્ઞાનિક ગણતરી જ છે. કોણ? તો કે મોલ. અને એ મોલનો ઉપયોગ આપણે વૈજ્ઞાનિકે અણુ અથવા પરમાણુની ગણતરી માટે કરીએ છીએ. પ્રાયોગિક રીતે સમજીએ તો 12 gm એટલે કે C12 પરમાણુની સંખ્યા ગણે તો 1 મોલની વાત કરે તો એનો દર કેટલા પરમાણુ? તો કે 6.022 ગુણ્યા 1023 ઘાત જેટલા, જેને આપણે એવોગેડ્રો નંબર તરીકે ઓળખીએ. કયા નંબર તરીકે? એવોગેડ્રો નંબર તરીકે ઓળખવામાં આવે છે. અને જ્યારે આ નંબરને મોલ વડે વિભાજિત કરવામાં આવે, કોના વડે? મોલ વડે, ત્યારે તેનો એક અચળાંક બને છે જેને એવોગેડ્રો અચળાંક કહેવાય. કયો? એવોગેડ્રો. એને Na વડે દર્શાવે છે અને એ એવોગેડ્રો અચળાંકનું મૂલ્ય 6.022 આવે ગુણ્યા 1023 ઘાત. અહીંયા 6.0 લખ્યું છે, સેમ જ છે, ગુણ્યા 1023 ઘાત મોલ ઇનવર્સ. આમ અહીંયા કાર્બનના પરમાણુની વાત કરીશ તો એમાં 12 યુનિટ અને હિલિયમની વાત કરીએ તો એમાં 4 યુનિટ. તો કે છે યુનિફાઈડ છે. આમ કાર્બનનો એક પરમાણુ હિલિયમના એક પરમાણુની સરખામણીમાં, કાર્બનનો એક પરમાણુ એ હિલિયમના એક
પરમાણુની સરખામણીમાં માત્ર 3 ગણો, કેટલા ગણો? 3 ગણો વધુ વજનદાર છે. અને કાર્બનના 100 પરમાણુ હોય, હિલિયમના 100 પરમાણુઓની સરખામણીમાં 3 ગણા વધુ વજનદાર હોય છે. આમ 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત એ કાર્બનના પરમાણુઓ અથવા હિલિયમના 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત પરમાણુઓ કરતા કેટલા ગણા હશે? 3 ગણા વધુ વજનદાર હોય છે. પરંતુ કાર્બનના 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત પરમાણુઓનું વજન એ કેટલું હશે? 12 ગ્રામ હશે. કેટલા ગ્રામ હશે? 12 ગ્રામ. તેથી 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત એ હિલિયમના પરમાણુનું વજન 1/3 ભાગનું ગુણ્યા 12 એટલે 4 ગ્રામ થશે. કેટલા ગ્રામ થશે? 4 ગ્રામ થાય છે. બરાબર. આ હતું મોલ સંકલ્પના. શું હતું? મોલ સંકલ્પના. એની અંદર એવોગેડ્રોની વાત કરી. એવોગેડ્રો અંક આવે છે, એની કિંમત 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત હોય છે. હવે આપણે આગળ જોવાનું છે મોલ દળ. બરાબર છે. તો આગળ મોલ સંકલ્પના જોઈ, હવે મોલનો દળ. તો કે 1 મોલના દળ એ પદાર્થને મોલ દળ કહેવાય છે. 1 મોલનું જે દળ હોય એ પદાર્થને મોલ દળ કહે છે. તે પદાર્થને એનું મોલ દળ કહેવામાં આવે છે. એ પદાર્થને તત્વ કે સંયોજન પણ હોઈ શકે. તે તત્વ પણ હોઈ શકે અથવા સંયોજન પણ હોઈ શકે છે. આમ ઓક્સિજન પરમાણુના 1 મોલનું દળ 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત પરમાણુ એ ઓક્સિજન જેટલું જ હોય છે. બરાબર. અને બીજું એ વાત કહે છે કે 1 મોલ ઓક્સિજન પરમાણુનું વજન એ 16 ગ્રામ છે. જ્યારે 1 મોલ અણુ એના ઓક્સિજન વિશે વિચારીએ તો એ અણુઓ 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત અણુઓ એ ઓક્સિજનના અને ઓક્સિજનના 1 મોલ અણુનું વજન એ 32.0 ગ્રામ જેટલું થાય. એટલે કે છે 32 ગ્રામ એટલે O2 આવશે. બરાબર છે. એટલે O2 તો 1 મોલ ઓક્સિજન O2 બરાબર. તો અહીં 16 ગ્રામ પર મોલ ની વાત કરે છે. કોની વાત કરે છે? 16 ગ્રામ પર મોલ. એટલે 1 મોલ ઓક્સિજન હોય, બરાબર છે, O2 ની વાત કરે તો એ O2 ના પરમાણુનું દળ 16 ગ્રામ, પરંતુ એ O2 ના અણુના દળની વાત કરે તો 32 ગ્રામ. કેમ આવું વાત કરે છે? કારણ કે O2 નો પરમાણુ આપણે જો લઈએ તો ખાલી ઓક્સિજન એક જ આવે, એટલા માટે 16 ગ્રામ. પણ એ O2 નો જો આપણે અણુ લઈશું, બરાબર છે, તો ઓક્સિજનના 2 પરમાણુ આવે એટલે 16 ને 2 વડે ગુણે તો 16 દુ 32 થાય. આમ 1 મોલ અણુની વાત કરી તો કહે છે કે 1 મોલ પરમાણુ વિશે પદાર્થની પ્રકૃતિમાં વિચારી તો કે 1 મોલ ઓક્સિજન એટલે 1 મોલ ઓક્સિજનના પરમાણુ જે કુદરતમાં મુક્ત અવસ્થામાં શું થતા હોય છે? મળતા હોય છે. બરાબર. એમ અલગ અલગ ના આણ્વીય દળ અને અણુ દળ અહીંયા આગળ બતાય. ઓક્સિજનના કહે છે કે 32 છે, અણુ દળ પણ એનું 32. પણ અહીંયા આગળ જે એકમ લે છે એ ગ્રામ પર મોલ છે. મોલની વાત કરે એટલે ગ્રામ પર મોલ છે. તો ઘણા બધા અહીંયા આગળ બતાવ્યા છે. માં એક અહીંયા આગળ 3.2 મોલ જો ઓક્સિજન લે તો એમાં કેટલા ગ્રામ હશે? 3.2 મોલમાં ઓક્સિજન કેટલા ગ્રામ હોય છે? તો ઓક્સિજનનું આણ્વીય દળ બરાબર O2 એટલે અણુનું દળ એ 32 ગ્રામ પર મોલ હતું. એમાં 3.5 મોલ એ ઓક્સિજનની વાત કરે તો 3.5 મોલ ઓક્સિજન ગુણ્યા 32 બરાબર તો કેટલા થશે? 112 ગ્રામ ઓક્સિજન હશે. કેટલો હશે? 112 ગ્રામ. અહીંયા આગળ 27 ગ્રામ પાણીમાં મોલની ગણતરી કરવાની છે. બરાબર છે. તો એની અંદર 27 ગ્રામ પાણીમાં મોલની ગણતરી કરીએ તો પાણીનું દળ છેદમાં પાણીનું મોલ દળ. તો પાણીનું દળ અહીંયા આગળ આપણને 27 ગ્રામ આપેલું છે. પાણીનું મોલ દળ બરાબર છે. તો ઓક્સિજનનો પરમાણુ દળાંક 16 અને હાઇડ્રોજનનો 1. પણ હાઇડ્રોજનના 2 હોય એટલે પેલા 16 અને પેલા 2 પરમાણુ બરાબર છે. એટલે
હાઇડ્રોજન માટે 1 હોય પણ 2 હાઇડ્રોજન છે એટલે 2 એકા 2 અને પેલા ઓક્સિજન માટે 16 ને 2 18 તો 27 ના છેદમાં 18 જો છેદ ઉડાડીશું તો 9 તારી 27 ને 9 દુ 18 એટલે 3 ના છેદમાં 2 3 ના છેદમાં 2 એટલે 1.5 મોલ થાય કેટલા થાય 1.5 મોલ અને એ 1.5 મોલ ની વાત કરીએ તો 1 મોલ પાણીમાં 6.022 * 10 ની 23 ઘાત આનું તો 1.5 મોલ માં કેટલી સંખ્યા તો 1.5 વડે એને શું કરવા પડે ગુણવા પડે તો 9.03 * 10 ની કેટલી ઘાત આવે છે 23 ઘાત આવે છે કેટલી ઘાત આવે છે 23 ઘાત આવે છે તો સંયોજનના રાસાયણિક સૂત્રો જોવાના છે બરાબર છે એ સંયોજનના રાસાયણિક સૂત્રો અલગ અલગ કેવી રીતના લખીશું કઈ રીતના સંયોજાશે તો એની વાત કરીએ તો દરેક સંયોજનમાં બે કે તેથી વધુ તત્વો નિશ્ચિત દળમાં જોડાયેલા હોય છે એટલે સંયોજનમાં જોડાતા તત્વોનું માત્રા એ નિશ્ચિત હોય છે એટલે સંયોજનમાં જે તત્વો જોડાય છે એ લોકોની માત્રા એટલે કે પ્રમાણ એ નિશ્ચિત હોય છે અને એ તત્વો તેની સંજ્ઞા વડે શું કરવામાં આવે છે દર્શાવ હાઇડ્રોજન હોય તો H સોડિયમ હોય તો Na એવી રીતના અલગ અલગ સંજ્ઞામાં શું કરાય છે દર્શાવાય છે અને આ સંયોજનો તેની નિશ્ચિત સંજ્ઞા વડે દર્શાવશે આમ એના એ નિશ્ચિત સંજ્ઞા વડે જે સંયોજન દર્શાવશે એને એનું અણુસૂત્ર અથવા રાસાયણિક સૂત્ર કહીએ છે અને સંયોજનના રાસાયણિક સૂત્ર બે વસ્તુ પર આધાર રાખે કે સંયોજનમાં રહેલ તત્વ અને દરેક તત્વનું પ્રમાણ બરાબર બીજી રીતના કે સંયોજનનું રાસાયણિક સૂત્ર એ તેનું રાસાયણિક બંધારણ દર્શાવશે શું દર્શાવશે રાસાયણિક બંધારણ આ તત્વના પરમાણુઓ એ સંયોજનમાં રહી તેની સંજ્ઞા પણ શું કરે છે દર્શાવવા આ એક એક્ઝામ્પલ લે છે કે પાણીના અણુને દર્શાવવું હોય બરાબર છે તો હાઇડ્રોજનના 2 છે અને ઓક્સિજનનો 1 છે તો H2O આ રીતના આપણે દર્શાવીએ છે બરાબર હાઇડ્રોજનના પરમાણુ 2 હોય તો અહીંયા આગળ આપણે નીચે દર્શાવવું પડે અને ઓક્સિજનમાં કશું લખેલું નથી કહેવાનો મતલબ કે ઓક્સિજનનો એક પરમાણુ છે કેટલા પરમાણુ છે એક પરમાણુ હોય છે એની પછી આગળ વાત કરીએ તો સંયોજકતા બરાબર સંયોજકતા એટલે જે સૌથી બહારની કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન રહેલા હોય એ પ્રમાણે એની સંયોજકતા નક્કી થાય બરાબર છે આ દરેક તત્વની અન્ય તત્વો સાથે જોડાવાની એક નિશ્ચિત માત્રા હોય છે કેવી માત્રા હોય છે નિશ્ચિત પણ એ સૌથી બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે એ પ્રમાણે જોડાવાનો ટ્રાય કરશે બરાબર તો કે દરેક તત્વ અન્ય તત્વો સાથે જોડાવાની નિશ્ચિત માત્રા હોય છે આ જોડાવાની નિશ્ચિત માત્રાને તેની શું કહેવાય છે સંયોજકતા એ ખૂબ જ ઝડપથી બરાબર છે ખૂબ જ ઝડપથી જોડાવાની બરાબર માત્રા તેના સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ગોઠવણી પર સંયોજકતા કક્ષા સૌથી બહારની કક્ષામાં જે ઇલેક્ટ્રોન રહેલા છે એ પ્રમાણેની ગોઠવણી દર્શાવે છે બરાબર છે આ હાઇડ્રોજનની વાત કરીએ તો એની સંયોજકતા 1 છે ઓક્સિજનની 2 છે હવે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 બરાબર તો એની ઇલેક્ટ્રોનના પહેલી કક્ષામાં 2 બીજી કક્ષામાં 6 પરંતુ જેની સૌથી બહારની કક્ષામાં 1 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો એ ઘુમાવે તો ધનાયન બનાવે તો એની સંયોજકતા ધન હશે અને જો સૌથી બહારની કક્ષામાં 5 6 કે 7 હોય તો એ મેળવે એમાં 7 હશે તો અષ્ટક પૂર્ણ કરવા 1 મેળવશે 6 હશે તો અષ્ટક પૂર્ણ કરવા 2 મેળવશે અને જો 5 હશે તો અષ્ટક પૂર્ણ કરવા 3 મેળવે છે બરાબર છે એ રીતના હાઇડ્રોજનની 1 સંયોજકતા ઓક્સિજનની 2 કાર્બનની 4 નાઇટ્રોજનની 3 ક્લોરીનની 1 બ્રોમીનની 1 આવી રીતના બધી અલગ અલગ સંયોજકતા દર્શાવી છે તો કહે છે કે મોટા ભાગના સાદા સંયોજન 2 તત્વોમાંથી મળે છે કેટલા તત્વોમાંથી મળે છે 2 તત્વો અને આવા સંયોજનોને દ્વિસંયોજનો કહેવાય કયા સંયોજનો કહેવાય દ્વિ અને આવા સંયોજનોના અણુસૂત્રો લખવા માટે એક સરળ જ્યારે એક ધાતુ અથવા અધાતુ સાથે સંયોજાય છે
ત્યારે તેના અણુસૂત્રમાં ધાતુને ડાબી બાજુ અને અધાતુને જમણી બાજુ લખવામાં આવે છે. આપણે NaCl ની જ વાત કરીએ, બરાબર છે. તો Na એટલે સોડિયમ ધાતુ છે તો એને ડાબી બાજુ લખીશું, ક્લોરીન અધાતુ છે તો એને જમણી બાજુ લખીએ છીએ. એવા ઘણા બધા એક્ઝામ્પલ હોય છે, બરાબર. તો એને જમણી બાજુ લખવામાં આવે છે. જો બંને અધાતુ હોય તો વધુ સક્રિય ધાતુને જમણી બાજુ લખવામાં આવશે. આમ સંયોજનના નામ આપવામાં પહેલા તો તત્વ બાદ બીજા તત્વનું નામ પણ લખી શકાય છે અને તેમાં આઇડ ઉમેરાય છે. શું ઉમેરાય છે? આઇડ. આ રાસાયણિક સૂત્ર લખતી વખતે આપણે અહીં આગળ એની સંયોજકતા લઈએ છે અને પછી એનો ક્રોસ ગુણાકાર કરીએ છીએ. કાર્બનની સંયોજકતા 4 છે, ક્લોરીન માટે 1 છે, તો અહીં આગળ જે સૂત્ર બનશે એ CCl4. શું આવે? CCl4, બરાબર છે. તો CCl4 આવશે એટલે કાર્બન ટેટ્રાક્લોરાઇડ કહેવાય. હાઇડ્રોજનની સંયોજકતા 1 છે, ઓક્સિજનની સંયોજકતા 2 છે, બરાબર છે. તો આ 2 આની જોડ જોડાશે, 1 આની જોડ તો H2O બનશે પાણીનો. હાઇડ્રોજનની 1 છે, ક્લોરીનની 1 છે તો બનશે એ સંયોજન HCl છે. બીજું કેલ્શિયમની 2 છે, ઓક્સિજનની સંયોજકતા 2 છે. આ નીચે જે નંબર દર્શાવે છે એ સંયોજકતા દર્શાવે. શું દર્શાવે છે? સંયોજકતા, બરાબર છે. તો કેલ્શિયમ અને ઓક્સિજન, તો કેલ્શિયમ ઓક્સાઇડ બને છે. સોડિયમ, તો સોડિયમના સંયોજકતા 1, ક્લોરીનની સંયોજકતા 1, તો Na અને Cl, તો કે NaCl. નાઇટ્રોજન, બરાબર છે. નાઇટ્રોજનની સંયોજકતા 3 અને હાઇડ્રોજનની સંયોજકતા 1, તો NH3 એટલે એમોનિયાનો અણુ બનશે. કયો અણુ બનશે? એમોનિયા. તો કે આપણે જોયું કે સંયોજકતા એ સંયોજકતા ઇલેક્ટ્રોન પર આધારિત છે. એની સંયોજકતા ઇલેક્ટ્રોન પર ક્યારે તત્વો એક કરતા વધારે સંયોજકતા પણ ધરાવે. સમસ્થાનિકો હોય તો એક કરતા વધારે. આ બહુવિધ સંયોજકતા ધરાવતા તત્વો, એક કરતા વધારે એટલે બહુવિધ સંયોજકતા ધરાવતા તત્વો કહેવાય. આ નાઇટ્રોજનમાં આવો હોય છે તો વિવિધ ઓક્સાઇડ બનાવે છે, બરાબર છે. N2O, N2O2, N2O3, N2O4, N2O5. આ ઓક્સિજનની આ બધી સંયોજકતા, બરાબર, 2 લઈએ, બરાબર. ઓક્સિજનની 2 સંયોજકતા રહે તો નાઇટ્રોજનના ઓક્સાઇડ હોય 1, 2, 3 કે 4 અથવા 5 સંયોજકતા શું કરવા મળે છે? જોવા મળે છે. અને આ સંયોજકતા નિશ્ચિત હોતી નથી. કેવી નથી હોતી? નિશ્ચિત. અને નાઇટ્રોજનની માફક ફોસ્ફરસ પણ 3 અને 5 એમ 2 સંયોજકતાને લીધે એ PbR3 ફોસ્ફરસ, બરાબર છે. એ ફોસ્ફરસ અને બ્રોમિન ની વાત કરે તો PbR3 નું સંયોજન બનશે અને જો ઓક્સિજન સાથે હશે તો P2O5 બને છે. અને આ સંયોજનમાં એક કરતા વધારે પરમાણુઓ શું થાય છે? જોડાય છે. અને જેટલા પરમાણુઓ જોડાય છે, બરાબર છે, એ પ્રમાણે એના પૂર્વક લગાડવામાં આવે છે. જો એક જોડાય તો એને મોનો કહેવાશે, 2 જોડાય તો ડાઈ કહેવાશે એટલે કાર્બન મોનોક્સાઇડ, 2 જોડાય એટલે ડાઈ તો કાર્બન ડાયોક્સાઇડ, 3 જોડાય તો એને ટ્રાય આવે PCl3 ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ, 4 હોય તો CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ, બરાબર. આ જે CCl4 છે એ અહીંયા જ છે, બરાબર છે. અહીં CCl4 જ આવે, બરાબર. પ્રિન્ટિંગ મિસ્ટેક થી L રહી ગયો છે, બરાબર છે. તો એ જે CCl4 છે એટલે કાર્બન ટેટ્રાક્લોરાઇડ અને 5 હોય તો પેન્ટા, બરાબર છે. તો ડાઈના નાઇટ્રોજન એ પેન્ટોક્સાઇડ એટલે N2O5, બરાબર છે. તો અલગ અલગ બીજા સ્વરની હાજરીમાં પૂર્વકની પાછળ O કે A નો ક્ષય થાય છે. ક્ષય થાય છે એટલે નીકળી જાય, બરાબર. અને મોનોક્સાઇડ, પેન્ટોક્સાઇડ આવા કિસ્સામાં નાના નાના પૂર્વકોના નંબરની વચ્ચે કોઈ જગ્યા છોડવામાં આવતી નથી. પહેલા તત્વને લખતી વખતે પૂર્વક મોનોને અવગણના કરવામાં આવે છે જ્યારે સૂત્રમાં હાઇડ્રોજનને પ્રથમ સ્થાને અને સામાન્યતઃ હાઇડ્રોજનમાં પૂર્વકને અવગણવામાં આવે છે. આ ઉદાહરણ તરીકે H2 હાઇડ્રોજન સલ્ફાઇડ, બરાબર છે. તો હાઇડ્રોજન સલ્ફાઇડ ન લખતા માત્ર હાઇડ્રોજન સલ્ફાઇડ
લખવામાં આવે છે બરાબર આમ ઘણા બધા નામની વાત કરીએ તો દ્વિસંયોજનના રાસાયણિક સૂત્રો પણ લખવા કેવા છે સરળ છે પરંતુ જો તેના સંયોજનમાં બે કે વધુ તત્વો સમાયેલા હોય તો આવા કિસ્સામાં અણુઓના નામ લખવા થોડા શું પડે છે મુશ્કેલ પડે છે બરાબર છે અને એની અંદર જે સંયોજનો બનાવશે એ બે પ્રકારના હોય છે સહસંયોજક સંયોજન આયનિક સંયોજનો સહસંયોજક એટલે ભાગીદારી દ્વારા જે બનાવશે એ સહસંયોજક હશે આયનની આયનની આપણે કરશે તો આયનિક હશે એમાં H2O છે Na3H2 પાણી એમોનિયા એમ બંને સહસંયોજક બંધના સંયોજક એટલે સહસંયોજક સંયોજક છે એકબીજાની ભાગીદારી દ્વારા જ્યારે NaCl અને MgO બરાબર છે એ આયોનિક સંયોજન છે આમ દરેક આયોનિક સંયોજનમાં બે વીજભારિત કણોને લીધે બને છે કેટલા બે એક પ્લસ હોય અને બીજો માઈનસ હોય એટલે કે એક ધન વીજભારિત જ્યારે બીજો ઋણ વીજભારિત હોય જેમાં NaCl માં એક Na+ અને Cl- અને અણુ સૂત્ર લખતી વખતે આ વીજભારિતને સરળતાથી લખી શકાય છે જો NaCl અને MgO જેવા સંયોજનમાં જ્યારે સંયોજિત તત્વો એક કરતા વધુ એટલે કે એક ધાતુ હોય અને બીજું અધાતુ હોય તો એ આયનિક સંયોજન લખવામાં કેવી થાય છે સરળતા રહે છે આ આયનિક સંયોજનોમાં જ્યારે બે કરતા વધારે તત્વો હાજર હોય ત્યારે તેનું અણુ સૂત્ર લખવામાં થોડી શું પડે છે મુશ્કેલી પડે છે પરંતુ એ જે ગોઠવાતા જાય એ પ્રમાણે આપણે એના પરમાણુ પ્રમાણે ગોઠવાઈને આપણે સંયોજન બનાવી શકીએ છીએ અને લખી શકીએ છીએ ઓકે